वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा श्रीधर्मनन्दनमहमविचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायणप्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। अवतारिणे श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान की जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री राधारमण देवनी जय। श्री घनश्याम महाराजनी जय। जय स्वामीनारायण। सौने भावथी जय स्वामीनारायण। जे भूमि ने भगवान स्वामीनारायण धर्म धुरंधर बने एना साक्षी बनवानुं सौभाग्य मळ्युं एवी आ पुण्यधरा जेतपुर में श्री घनश्याम महाराज विराजमान थया एनी शताब्दीनी पवित्र उजवणी में जेमना कंठे आपणे सद्गुरु निष्कुळानंद स्वामी रचित भक्त चिंतामणी ग्रंथनो रसपान करी रह्या छीए एवा संप्रदायना मूर्धन्य सद्गुरु संत पूज्यपाद सद्गुरुवर्य श्री नीलकंठचरणदासजी स्वामी एवा ज बीजा वक्ता सरदार निवासी परम पूज्य सद्गुरु श्री नित्यस्वरूपदासजी स्वामी, परम पूज्य सद्गुरु श्री भक्ति संभवदासजी स्वामी, पूज्यपाद कोठारी स्वामी, देवकृष्ण स्वामी, देवप्रकाश स्वामी, पूज्य महंत स्वामी देवप्रसाद स्वामी, पूज्य ज्ञानजीवन स्वामी, केपी स्वामी, कपिल स्वामी, सुखदेव स्वामी वगैरह सौ संतो, शास्त्री स्वामी, भक्ति प्रकाशदासजी स्वामी वगैरह संतो, गढ़ड़ा वड़ताल जूनागढ़ना ने घनश्याम महाराज ने लाड लडावता आप सौ भक्तों ने विक्रम संवंत 2082 कार्तक सुद पाचम એટલે કે લાભ પાંચમના દિવસે સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। નવું વર્ષ કેલેન્ડર પૂરું થાય એટલે શરૂ થાય, પણ નવા વર્ષના પ્રારંભમાં આટલી વિશાળ સંખ્યામાં સંતો ભક્તોની સભાના દર્શન મળે છે ને એ જ સાચી લાભ પાંચમ છે। આ સભામાં આવ્યો ત્યારનો મને વિચાર આવે છે કે લાભ પાંચમના દિવસે આટલા હરિભક્તોની ચિક્કાર સભા ભરાઈને બેઠી છે ને, સૌ પ્રથમ એના માટે પૂજ્ય સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામીને તાળીઓના નાદથી વંદન કરવા જોઈએ। જે હોય એ સત્સંગ તો કરવો છે, પણ લાભ પાંચમનો દિવસ તો ઓફિસમાં જ હોય ને,
ધીરેનભાઈ ક્યાં હોય? આજનો દિવસ તો ઓફિસે જ હોય. પણ પૂજ્ય સ્વામીએ જેતપુર રહી, આપણે જોઈએ છીએ મંદિરમાં જઈએ છીએ તો અત્યારે આવવાની કેટલી સરળતા થઈ ગઈ છે. વિશાળ ગ્રાઉન્ડ થઈ ગયું છે, મહિલા મંદિર નવું થઈ ગયું, સંતોના ઉતારા, ઓફિસ નવી થઈ. પરંતુ આ સભા જોઈએ ને ત્યારે એમ થાય માત્ર મકાનો નહીં, સત્સંગીને પણ સ્વામીએ કથા વાર્તાથી ઘડી ઘડીને બહુ મોટું પોષણ આપ્યું છે. મકાન બનાવવાનું હોય ને બળવંતભાઈ, હમણાં ખાતમુહૂર્ત પહેલાં સેવાની જાહેરાત થઈ. કોક આવીને આપી જાય કે લ્યો કરો. 2 જણાએ કરી દે ને 1 જણોય કરી દે, પણ એને ભગવાન માટે વાપરવાનું મન થાય, સત્સંગ કરવાનું મન થાય, એ કોઈથી થતું નથી. એ કામ પૂજ્ય નીલકંઠચરણ સ્વામી કરે છે ને, એટલે આપણે એને તાળીઓના નાદથી આજે વંદન કરીએ. બહુ ઝાઝો સમય નથી લેવો, પણ મારે 1-2 વાત મુદ્દાની કહેવી છે. આ વર્ષ વિક્રમ સંવત 2082 બેઠું એટલે આચાર્ય પદ સ્થાપનનું દ્વિશતાબ્દી વર્ષ કહેવાય. આ જ વર્ષ એ શિક્ષાપત્રી લેખનનું દ્વિશતાબ્દી વર્ષ કહેવાય. પણ એક વાત ધ્યાનથી સાંભળજો, નક્કી કરીને વિચારજો. આજથી 224 વર્ષ પહેલાં રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને ઉદ્ધવ સંપ્રદાયની ધુરા ન આપી હોત તો આચાર્ય પદ સ્થાપનનું દ્વિશતાબ્દી વર્ષ આવત. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણને ગાદી રામાનંદ સ્વામીએ આપી, એ ગાદી ઉપર ભગવાન સ્વામિનારાયણે 2 આચાર્યો સ્થાપ્યા, એને 200 વર્ષ થયા. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયને માનતા હોય, ગળામાં કંઠી પહેરતા હોય, તિલક ચાંદલો કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, એ દરેક સત્સંગીઓએ એક વાત યાદ રાખવાની કે સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાય છીએ, એ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળિયા આ જેતપુરની ભૂમિમાં ભગવાન રામાનંદ સ્વામીએ ભગવાન સહજાનંદ સ્વામીને આપ્યા. શિક્ષાપત્રીમાં મહારાજે એવું કહ્યું, એ પાલયંતી મનુજાહ સતશાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. આ શિક્ષાપત્રનું જે પાલન કરશે તે આલોકમાં અને પરલોકમાં મહાસુખને પામશે. જય સ્વામિનારાયણ. આલોકમાં અને પરલોકમાં મહાસુખ પામશે એવું 1882માં મહાસુદ પાંચમે વડતાલમાં શિક્ષાપત્રીમાં લખ્યું. બરાબર ને? આપણે એવું માનીએ છીએ એની હકીકત છે એની ના નહીં, પણ મારો આશ્રિત થાય એ આલોક પરલોકમાં સુખી થાય એવો ભગવાન સ્વામિનારાયણનો સૌથી પહેલો વિચાર છે ને, એ જેતપુરની ભૂમિમાંથી પ્રગટ્યો હતો. 2 વરદાન રામાનંદ સ્વામી પાસે મહારાજે અહીંયા માગ્યા હતા. ભક્ત ચિંતામણીની કથા એમાંય આવશે, સત્સંગી જીવનની કથા એમાંય આવે, સાગર વાંચો એમાંય આવે. મહારાજે વચનામૃતમાં કહ્યું, પ્રથમનું 70-71 મહારાજ કે અમે જ્યારે ગાદીએ બેઠા ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે અમે 2 વરદાન માગ્યા. ક્યાં માગ્યા? જય સ્વામિનારાયણ. ગાદીએ ક્યાં બેઠા? રામાનંદ સ્વામી પાસે વરદાન ક્યાં માગ્યા? જેતપુરની ભૂમિ ઉપર. આપણે અત્યારે ક્યાં બેઠા છીએ?
આ સ્વામિનારાયણ ભગવાનની વરદાન ભૂમિ છે. જેતપુર એટલે ગાદીની ભૂમિ છે અને વરદાનની ભૂમિ છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કે અમે રામાનંદ સ્વામી પાસે વાગણી કરી છે, તમારો જે આશ્રિત થાય એને અન્ન વસ્ત્રે કરીને દુઃખ લખ્યું હોય, એના પ્રારબ્ધમાં રામપાત્ર લખ્યું હોય તો એ રામપાત્ર અમને મળો, પણ તમારો આશ્રિત ક્યારેય દુઃખી ન થાય એવું વરદાન ભગવાન સ્વામિનારાયણે આ જેતપુરની ભૂમિમાં માગ્યું. ઇહચ અદુર દુઃખ મંત કાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્ય. શ્રીમદ સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ લખે છે, મહારાજ કહે છે કે આ દુનિયામાં સૌથી મોટું દુઃખ, જય સ્વામિનારાયણ, મંદી આવે ને એ છે, સિઝનમાં વરસાદ પડે એ છે, શરીર માંદું પડે એ છે. દુનિયા પોતપોતાની રીતે દુઃખી અને સુખી થતી હોય છે, પરંતુ શાસ્ત્ર એમ કહે છે મોટામાં મોટું દુઃખ કોઈ હોય તો એ મોટામાં મોટું દુઃખ છે એ અંતકાળનું દુઃખ છે. શરીર છોડવાની વેળા આવે ત્યારે જે વેદના થાય, આમાં શેરડીનો રસ નીકળતો હોય એ જોયું છે? શેરડીનો રસ નીકળતો હોય એ સિચોડામાં શેરડીના સાઠા નાખે ને એ જે રસ નીકળતો હોય ત્યારે શેરડીની જે પરિસ્થિતિ થાય ને, એવી પીડા શરીર મૂકવાનું થાય ત્યારે આત્માને શરીરથી છૂટા પડતા વખતે અનુભવવી પડતી હોય છે. એટલે સતાનંદ સ્વામીની કલમ એમ કહે છે, શ્રીજી મહારાજ એવું કહે છે, યગણિત વૃશ્ચિક દંશ તુલ્યમાહુ. અંતકાળનું દુઃખ છે એ અનંત વીછી કરડે એની વેદના જેવું છે. એકાદ વીછી કરડ્યો હોય ને એને આ વાત સરળતાથી સમજાય છે, પણ કોઈને કહેવાય નહીં કે વીછી કરડે તો વાત સમજાય એમ. વીછીનો કરડ ઝેર છે ને એ અઘરું. સર્પ કરડે થોડી વાર વેદના થાય ને બેભાન કરી દે. સર્પનો ડંખ બેભાન કરી દે એટલે પછી દુઃખનો અનુભવ બહુ ના થાય. પણ વીછી કરડે ને બહુ જ વેદના થાય. એક વીછી કરડે ને વેદના થાય, રૂવાડે રૂવાડે વીછી કરડે ને જેટલી વેદના થાય એટલી વેદના અંતકાળની હોય છે. ભગવાન સ્વામિનારાયણ એમના ગુરુદેવ રામાનંદ સ્વામી સમક્ષ હાથ જોડીને ઊભા રહે છે અને એમ કહે છે, આ ગાદીએ મારે બેસવું છે, તમારે મને આ ગાદીએ બેસાડવો છે, પણ તમે મને વરદાન આપો ને. પછી શું વરદાન માગ્યું કે અંતકાળની જે વેદના છે એ વેદના એનાથી તમારો જે આશ્રિત એટલે કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત હોય એ અંતકાળની પીડામાંથી મુક્ત થાય અને માખણમાંથી મવાળો નીકળે એમ મારા ધામમાં આવે. એ ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિમાં માગ્યું. જો આચાર્ય પદ સ્થાપનનો દ્વિશતાબ્દી વર્ષ એટલે કે આચાર્ય પદ મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને આપ્યો, કારણ કે એમને એમના ગુરુદેવ રામાનંદ સ્વામીએ જેતપુરમાં આપ્યું હતું. એટલે સંપ્રદાયનું ગાદી પદનું મૂળ સ્થાન આવ્યું જેતપુર. આ દુનિયામાં તમામ માણસો કોઈને કોઈ લાભ માટે, પ્રાપ્તિ માટે અવિરત પુરુષાર્થરત હોય છે. આપણે સત્સંગમાં આવીએ છીએ, કથા વાર્તા ભજન ભક્તિ નિત્ય નિયમ કરીએ છીએ, શારીરિક આર્થિક વ્યવહારિક સુગમતા સરળતા હોય ત્યારે જે ભજન થાય છે, સત્સંગમાં પ્રતીતિ રહે છે, એ પ્રતીતિ વિપરીત પરિસ્થિતિમાં નથી રહેતી. એટલે ભગવાન સ્વામિનારાયણે સૌથી પહેલાં 2 વરદાન માગ્યા કે અન્ન વસ્ત્રે કરીને તમારો આશ્રિત દુઃખી ના થાય, અને મોટામાં મોટું દુઃખ અંતકાળનું એ દુઃખ, આ બંને દુઃખમાંથી પોતાના આશ્રિતોને મુક્ત કરવાનું વરદાન ભગવાન સ્વામિનારાયણ આ જેતપુરની ભૂમિમાં માગે છે.
શ્રીજી મહારાજને પોતાના આશ્રિત પ્રત્યે કેટલો પ્રેમ હશે. શ્રીજી મહારાજને પોતાના અનુયાયીઓ માટે કેવો લગાવ હશે. આપણે છે ને ગળથુથીમાં સત્સંગ લઈને જન્મ્યા છીએ ને એટલે આપણને ખબર નથી કે આ સત્સંગનું મૂલ્ય શું છે. આ આપણી જે સનાતન પરંપરા, આધ્યાત્મિક પરંપરા, હિન્દુ કલ્ચર છે, એનો તમે ઊંડાણથી અભ્યાસ કરો ને, બે વિચારધારા છે. એક વિચારધારા એવી છે, મર્યા પછી સુખી થવા માટે જીવતા દુખી ન થવાય, ખાઓ પીવો અને મોજ કરો. મર્યા પછી સુખી થવા માટે જીવતા દુખી થવાય, આ 4 વાક છે. બીજી વિચારધારા એવી છે, જો આ શરીર તો નાશવંત છે, આ શરીર ક્ષણભંગુર છે, કાલ પડી જશે. તપ કરો, ત્યાગ કરો, વૈરાગ્ય ગ્રહણ કરો, તપશ્ચર્યા કરો, જે છે એનો ત્યાગ કરો, પછી તમે પરલોકમાં સુખી થાઓ. તમને ખ્યાલ છે, સંતો કથા વાર્તામાં અવારનવાર આ વાત કહે છે. શું? આ રાજાએ રાજ્યનો ત્યાગ કર્યો, આ મોટા શ્રીમંતે પરિવાર, કુટુંબ, વ્યવહારનો ત્યાગ કર્યો, વાનપ્રસ્થાશ્રમમાં ગયા, જંગલમાં રહ્યા. શા માટે ભાઈ? આ શરીર પડે ને પછી સુખી થવાય એના માટે. આ ધરતી ઉપર અધ્યાત્મ જગતમાં આ લોકમાંય સુખી થવાનું અને પરલોકમાંય સુખી થવાનું. દેહ છતાં દુખિયા નહીં, દેહ પડે સુખ અપાર. આ વરદાન કોઈ આપ્યું હોય તો એ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યું છે. અને દુનિયા એવું માને છે, ઘણા જે શાસ્ત્રના અભ્યાસીઓ છે ને, એ લોકો એવું માને છે કે બધી જ વાત સાચી, પણ સ્વામિનારાયણ ભગવાને એક વાત કીધી છે, એ શાસ્ત્રમાં મળતી નહીં આવતી, ખોટી છે. કઈ? તો એ એમ કહે છે કે પોતાના આશ્રિતનું દુઃખ, એનું કર્મ મને મળે ને મારો આશ્રિત સુખી થાય. આ કર્મના સિદ્ધાંતમાં બંધ બેસતી વાત નથી. ના ભુક્તમ ક્ષેતે કર્મ કલ્પ કોટી શતેરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતા કર્મા શુભાશુભમ. સારું કરો કે નબળું, આ ધરતી ઉપર આવીને જે કર્મ કરે છે એને કર્મનું શુભ અને અશુભ ફળ ભોગવવું પડે છે. ખબર નહીં, દુનિયાને હવે ધીરે ધીરે 200 વર્ષે એવું થવા મળ્યું છે કે સ્વામિનારાયણ બહુ સુખી, સ્વામિનારાયણ બહુ સુખી, સ્વામિનારાયણ બહુ સુખી. સ્વામિનારાયણ એટલે સુખી છે કે એનો બાપ ભગવાન સ્વામિનારાયણ એના આશ્રિતોના દુઃખ માથે લઈ લે છે. હા, વાત એટલી છે કે આપણને જેમ થાય છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો છું, એમ સ્વામિનારાયણ ભગવાનને એમ થવું જોઈએ કે આ હરિભગત, આ સાધુ, આ બાય, આ ભાઈ એ મારા છે. એને એમ થઈ જાય કે આ મારા છે, પછી દુનિયાની કોઈ તાકાત. મહારાજ વચનામૃતમાં કે જેને ભગવાનનો અચળ આશરો છે, દ્રઢ નિષ્ઠા છે, એનું કાળ, કર્મ અને માયા એ ત્રણેય ભેળા થાય તો પણ એ ભક્તનું ભૂંડું નથી કરી શકતા. એટલી તાકાત ભગવાનની દ્રઢ નિષ્ઠાની છે. મહારાજ પ્રથમના 58મા વચનામૃતમાં કે રંક હોય એ રાજા થાય. આટલી તાકાત ભગવાનના એકાંતિક સંતની સેવાની છે. આ સંપ્રદાય એનો આ બહુ જ મોટું કેન્દ્ર છે.
આ સંપ્રદાયના આદર્શ વિચારો, આ સંપ્રદાયની સેવા પ્રવૃત્તિઓ, એનું આ કેન્દ્ર જેતપુર છે. તમે કલ્પના કરો, રામાનંદ સ્વામીને શ્રીજી મહારાજને ગાદી આપવી હતી. સ્વામીએ તો નક્કી કરી લીધું કે મારે ગાદી આ સહજાનંદ સ્વામીને આપવી છે. તો રામાનંદ સ્વામી પોતે જે ભૂમિમાં સદાવ્રત ચલાવતા, આ જેતપુરનો સત્સંગ છે ને, એ ભગવાન સ્વામિનારાયણનો કરાવેલો સત્સંગ નથી. ભગવાન સ્વામિનારાયણ ગાદીએ બેઠા એ પહેલાં ગુરુરાજ રામાનંદ સ્વામી અહીંયા સદાવ્રત ચલાવતા અને એમના સેવકો આ જેતપુરમાં હતા. એ જેતપુરના એ સમયના હરિભક્તો, એની ભાવના, શ્રદ્ધા, શક્તિ, વિશ્વાસ, લાગણી એટલી બળવત્તર હશે કે એ શ્રીજી મહારાજને ગાદીએ બેસાડવા માટે રામાનંદ સ્વામીને જેતપુર ખેંચી લાવે. આ તાકાત જેતપુરની છે. જય સ્વામિનારાયણ. તમને કદાચ ખ્યાલ હોય કે ના ખ્યાલ હોય, આ તાકાત છે ને, આ તાકાતનું કેન્દ્ર રામાનંદ સ્વામીના સમયથી જેતપુર રહ્યું છે અને એ કેન્દ્ર ક્યારેય નબળું નથી પડ્યું. જો ગુણાતીતાનંદ સ્વામીના સેવક બાળ મુકુદાસ સ્વામી, એને જેતપુર પ્રત્યે લગાવ. આ જેતપુર, અહીંયા મહારાજ ગાદીએ બેઠા, અહીંયા રામાનંદ સ્વામી સદાવ્રત આપતા. આ ભૂમિનું સંપાદન કરવું અને ત્યાં મંદિર બનાવવું, આવો સૌથી પહેલો સંકલ્પ કોનો? સૌથી પહેલો સંકલ્પ કોનો? બાલ મુકુદાસ સ્વામીનો. આમાંથી ઘનશ્યામ મહારાજના દર્શન કરીને કોણ આવ્યા છે? બધા. હું ખોટો ના હો, મને બહુ ખબર નથી, પણ આટલી મારી સ્મૃતિ છે કે ઘનશ્યામ મહારાજની પાછળ જે પ્રતિમા, ચિત્ર પ્રતિમા છે, એ ચિત્ર પ્રતિમા બાલ મુકુદાસ સ્વામીના સમયથી હશે. બાલ મુકુદાસ સ્વામી, કેશવચરણ સ્વામી, નિર્ગુણદાસ સ્વામી, જય સ્વામિનારાયણ. હું વચ્ચે એક વાત પૂછી લઉં, ભૂલી જાઉં ને એ પહેલાં. આમાંથી મોટા સ્વામી શ્રીહરિદાસ સ્વામીને કોણે કોણે દર્શન કરેલા? આ જેતપુરની અંદર મોટા સ્વામી, આ જેતપુરની અંદર માનત સ્વામી, અરે આ અહીંયા ગુરુકુળ પરિવારના સંતો બેઠા છે. જોગી સ્વામી અહીંયા બહુ રહેતા. માનત સ્વામી અને જોગી સ્વામી ગુરુભાઈ થાય, ગુરુ શિષ્ય. શાસ્ત્રીજી મહારાજ અને માનત સ્વામી ગુરુભાઈ, જોગી સ્વામીના ગુરુ માનત સ્વામી. આ સંપ્રદાય મોટા મોટા સાધુઓ અહીંયા રહ્યા. અને સૌથી મહત્વની અને મુદ્દાની વાત કહું તો એ સાધુઓએ સદૈવ આ સમગ્ર મૂળ સંપ્રદાયનું પોષણ કર્યું છે. ભગવાનને કરતા હરતા તો ભગવાન છે, પણ જેતપુરમાં જે સંતો રહ્યા, જેતપુરના જે હરિભક્તો, એણે કેવી હિંમત રાખી હશે, કેવી શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા હશે કે એમના દ્વારા સદૈવ આ સંપ્રદાયનું પોષણ થતું રહ્યું છે. મેં એક વખત સભામાં સાંભળ્યું છે કે વડતાલની મેટરો જ્યારે ચાલતી ત્યારે એ જમાનામાં આવી વ્યવસ્થાઓ નહોતી. આચાર્ય મહારાજનું સંપૂર્ણ પ્રભુત્વ. એ મેટરો ચલાવવા માટે નાના મોટા ખર્ચાની જરૂર પડે ત્યારે દેવના હિત માટે આ જેતપુર ગાદી સ્થાન છે ને, એ દેવ પક્ષના સંતો હરિભક્તો હારે ઊભું રહેતું હતું. પાયામાં મજબૂતાઈથી જેતપુર રહ્યું છે. અને આજે અંતમાં મારે બે વાત એ કહેવી છે. ઘણા
મોટા મોટા સંતો આ સંપ્રદાયમાં થયા, ઘણા મોટા મોટા શ્રીમંત દાતાઓ આ સંપ્રદાયમાં થયા, પણ બે સ્થાન એવા છે. એક તો જેતપુર કે જે સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા એટલે મૂળ સ્થાન કહેવાય. હા કે ના? બરાબર. એવું ને એવું બીજું સ્થાન આ ધરતીમાં, નવખંડ ધરતીમાં જ્યાં જ્યાં સ્વામિનારાયણ નામ લેવાય છે એ સ્વામિનારાયણ નામનું પ્રાગટ્ય સ્થળ એટલે ફરેણી. બરાબર. આ બંને સ્થાન અત્યારે પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીના પાસે છે. જેતપુર છે જ, પણ કોઈ સંપ્રદાયનો અનુયાયી ના હોય અને સ્વામિનારાયણ સર્ચ કરતો કરતો સ્વામિનારાયણ સંપ્રદાયની, સ્વામિનારાયણ મંત્રની પ્રાગટ્ય ભૂમિ ખોળતો આવે અને એક જ વખત પૂજ્ય સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી જે સ્વપ્નો મંત્ર પ્રાગટ્ય મંદિર માટે લઈને ચાલી રહ્યા છે એ મંદિરના એક જ વખત દર્શન કરે તો સ્વામિનારાયણ ભગવાનનું જીવન, સ્વામિનારાયણ ભગવાનનો સંદેશ બધું એક જ તીર્થમાં એને સમજાય. આવો વિરાટ સંકલ્પ પૂજ્ય સ્વામી લઈને અત્યારે કામ કરવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌ હરિભક્તોને મારે માત્ર એટલું કહેવું છે, જેતપુર મંદિર બન્યું ત્યારે સેવા કરવાનો અવસર મળ્યો ન મળ્યો ખબર નથી. શ્રીજી મહારાજના સ્થાપેલા મંદિરોમાં આપણને સેવા કરવાની તક નથી મળી, પણ એક તક છે કે સ્વામિનારાયણ મંત્ર જ્યાંથી પ્રગટ થયો છે એ ભૂમિમાં સેવા કરવાની તક ભગવાન સ્વામિનારાયણને આ સંતોના માધ્યમે આપણને મળતી હોય તો સ્વામી કહે કે ના કહે, આપણે આપણી શક્તિ પ્રમાણે એમાં દિલથી સેવા કરજો. છપ્પૈયામાં સેવા કરી, ગઢડામાં સેવા કરી, જેતપુરમાં સેવા કરી અને ફરેણીમાં સેવા કરો, કાંઈ ફેર કહેવાય નહીં. કારણ કે છપ્પૈયામાં પાર્થિવ શરીરે પ્રગટ થયા હતા અને મંત્ર સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ ફરેણીમાં પ્રગટ થયા છે. ફરેણી મંત્રપીઠ છે, ફરેણી મંત્રભૂમિ છે, ફરેણી સ્વામિનારાયણ મહામંત્રની ગંગોત્રી છે. આજના દિવસે ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ, આ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ, મહાપૂજાના પવિત્ર પ્રતાપથી સુખિયા થયેલા સૌ ભક્તોને આટલી પ્રાર્થના કરું છું કે આ સત્સંગ દિવ્ય છે, આ સત્સંગ આપણા કલ્યાણ માટેનો છે. આ સત્સંગ, આ સાધુના વચને આ આપણા જીવનને કૃતાર્થ કરવાનો છે. એ કૃપા દ્રષ્ટિ ભગવાનની આપણા ઉપર થાય અને આપણા જીવનનું અંત સમાનું મૂડીરૂપ કામ આપણા હાથે ભગવાન આપણને કરાવે એટલી પ્રાર્થના સાથે પૂજ્ય સ્વામીએ જે સેવા કાર્યો કર્યા છે એને તાળીઓના નાદથી વધાવી વંદન કરે મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ.